આજે મને નથી ખબર કે તળિયામાં એટલું બધું રિપેરિંગ કરવાથી હરણમાં વાઢિયા પડી જાય અને એના કારણે અમારે હરણ 2 વાર મંજાવા નાખવી જોઈએ કેમ કે હરણ ભેટા પછી હું તળિયામાં રિપેરિંગ જ નકરું કરતો એટલે રિપેરિંગ નો હીરો ચડાવો એટલે સીધી હરણમાં પેલા ડાયસ ઘહાય એટલે 7 દિવસની અંદર અમારી હરણ કપાઈ ગઈ એટલે અમે હરણને કાઢીને હાંજે જ મંજાવા નાખતા જ પણ બીજે દી મારે કારખાને આવવામાં મોડું થઈ ગયું એટલે મારી પેલા 2 કારીગરો ભાઈઓ આવી ગયા અને એને હરણ લઈ આવીને સીધી જોયા વગરની ઘંટીમાં ચડાઈ દીધી પણ મેં ઘંટી આવીને જોઈ તો હજી હરણમાં ઝીણા ઝીણા વાઢિયા દેખાતા પછી શેઠના ઘંટીએ બોલાવીને હરણ બતાવી પડી એટલે પછી શેઠે હરણ મંજાવાળા ભાઈને બોલાવીને હરણ દેખાડી દીધી એટલે હરણ મંજાવાળા ભાઈ કીધું કે બપોર લગી આકો ને બપોર પછી હરણ કાઢી નાખી એટલે બપોર લગી હીરા બનાવ્યો ને બપોરે પાછી હરણ અમારે કાઢવી પડી પછી હરણને બીજી વાર માંજવા નાખીને અમે બીજી ગયા જમીન પાસે તરત જ હું આવી ગયો હરણ માંજવાના કારખાને હરણ લઈને એટલે પછી હરણ મંજાઈ ગઈ એટલે હરણ લઈને હું આવી ગયો સીધો કારખાને પછી હરણને ઘંટીમાં ચડાવીને અમે કરી દીધું સીધું હરણ ઘૂંટવાનું સાર એટલે પછી અડધી કલાક હરણ ઘૂંટીને પછી મારી દીધો પાછો હરણમાં 10 મિનિટ પર ઠોકવા દઈને પાછો અમે કરી દીધું હરણ ઘૂંટવાનું સાર ભાઈ તમે એક દીમાં કોણે 2 વાર હરણ ઘૂંટી છે કોમેન્ટ કરીને પછી 2:30 વાગે એટલે હરણ ઘૂંટે થઈ ગઈ હતી કમ્પ્લીટ એટલે પછી મેનેજર પાસેથી તળિયાની હીરા લઈ આવીને પછી મેં કરી દીધું પાછું હીરા બનાવવાનું સાર પછી ફોન જોતા જોતા હીરા બનાવવા વાગી જતા હાડા અને પછી મેનેજરને લોટ દઈને ખાતા હીરા જોઈને હું નીકળી ગયો પછી ઘર પર આ વિડીયો તમને ગમ્યું તો લાઈક ફોલો અને કોમેન્ટ કરી નાખજો।